મહેસાણાના વડનગરમાં આવેલું શર્મિષ્ઠા તળાવ કે જે ઇતિહાસ, પુરાણ, લોકવાયકા અને આધુનિક આકર્ષણોની સામ્યતા ધરાવે છે. આ તળાવ હજારો વર્ષો જૂની સાંસ્કૃતિક વારસાની સાક્ષી છે અને સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકસિત થયેલા નવા આકર્ષણોને કારણે પર્યટકોને તેના પ્રત્યે આકર્ષે છે. વેકેશનમાં અહીં ભારે ભીડ જોવા મળે છે. જાણીએ. ટુરિસ્ટ ગાઈડ છું. તો આજે હું તમને શર્મિષ્ઠા તળાવ વિશે માહિતી આપવાની છું. શર્મિષ્ઠા તળાવનું બીજું નામ શંખતીર્થ તળાવ છે અને તે આશરે 1083 વર્ષ જૂનું છે. અને સોમવંશની દીકરી હતા શર્મિષ્ઠા, જેમણે તાપ કરીને માં પાર્વતીને પ્રસન્ન કર્યા હતા. તો તેની યાદમાં આ તળાવનું નામ શર્મિષ્ઠા રાખવામાં આવેલું છે. જ્યારે અભિસિંહ નામના રાજા હતા, તેમના સમયમાં આ તળાવનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે આ તળાવમાં પાણી રહેતું ન હતું, પરંતુ ત્યાંના બ્રાહ્મણને એક સપનું આવ્યું કે જો રાજા અને તેની પત્ની આ તળાવમાં તેનું બલિદાન આપશે તો તળાવમાં પાણી રહેવાની શક્યતા છે. તો જ્યારે બ્રાહ્મણ આ વાત રાજાને કરે છે તો ત્યારે રાજા માનતો નહોતું, પરંતુ નગરવાસીઓને લીધે તેણે આ વાત પુત્રને કરી અને પત્ની જો આ તળાવમાં બલિદાન દે તો આ તળાવમાં પાણી રહે. બ્રાહ્મણે આ વાત રાજાને કરી. તે જ સમયમાં રાજાના પુત્રના લગ્ન લેવાયા હતા. રાજા જ્યારે આ વાત પોતાના પુત્રને કહે છે તો આ નગરને સુખી જોવા માગતો હોય તો તારે અને તારી પત્ની બંનેને આ તળાવમાં બલિદાન આપવું પડશે. એ સમયે બંને પતિ પત્ની બલિદાન આપવા તૈયાર થાય છે અને જેવી રીતે તેઓ એક પગથિયાં નીચે ઉતરે છે એમ પાણી ઉપર આવતું જાય છે અને બંને પતિ પત્ની આમ જળ સમાધિ લે છે. ત્યારથી શર્મિષ્ઠા તળાવનું પાણી ક્યારેય સૂકવવામાં આવતું નથી. ઓકે, છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જે સરકાર દ્વારા સુધારા કરાયા છે એમાં શું ફેરફાર થયા છે? તો પાછલા ઘણા વર્ષોથી સરકાર દ્વારા અનેક સુધારા કરવામાં આવ્યા છે અને તેના લીધે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ખાસ કરીને તો જોઈએ તો દિવાળીના વેકેશન ટાઈમે સંખ્યા વધારે જોવા મળે છે. તો અહીંયા થીમ પાર્ક આવેલો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં જે 10 રાગોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. શાસ્ત્રીય, કેદાર રાગ, વૃંદાવની રાગ, યમન, બસંત, બહાર, પહાડી, દરબારી, ભૈરવી, દીપક અને મલ્હાર રાગ, એમ કુલ ટોટલ 10 રાગોની થીમ બનાવવામાં આવી. ટોટલ 10 રાગોની આ થીમ છે, જે આપણે આ રાગ છે એ હેડફોનથી સાંભળી શકીએ છીએ. જો કોઈ ટુરિસ્ટ આવે અને તેમણે આ રાગ સાંભળવો હોય તો એ ઇયરફોનથી અથવા હેડફોનથી સાંભળી શકે છે. હજારો વર્ષ જૂનું શહેરની મધ્યમાં આવેલું શર્મિષ્ઠા તળાવ આજે પણ ઇતિહાસ, માન્યતાઓ અને આધુનિકતાનો સુંદર સમન્વય બની વડનગરનું ગૌરવ વધારી રહ્યું છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.